નમસ્કાર મિત્રો, બેઝિક ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું યુનિટ 5 રાણી કી વાવ સત્ર 2 આનો અભ્યાસ કરીશું. તો પ્રી ટાસ્ક વિશે આપણે કંઈ આગળ ચર્ચા નહીં કરતા, સીધા જ રીડિંગ સેક્શનમાં જઈશું. તો એમાં આપણને યુનિટ આપેલો છે, તેનો આપણે આજે અભ્યાસ કરીશું. તો શરૂઆત થાય છે રાણી કી વાવ એટલે કે ધ સ્ટેપવેલ. તો આ પાઠ થોડો અઘરો છે શબ્દો માટે. કેટલાક અઘરા શબ્દો અને નવા શબ્દો જે છે એ તમને જાણવા મળશે. એનું પ્રોનાઉન્સિએશન એટલે કે જે ઉચ્ચારણ છે એનો ખાસ તમે ખ્યાલ રાખજો હું જે બોલું તેનું વાંચન સમયે, અને એનો જે અર્થ છે તે પણ તમે નોટ કરી લેજો. રાણી કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ અન અપ્રુવ્ડ સાઇટ. અપ્રુવ્ડ એટલે માન્યતા પામેલી સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે વિશ્વ વારસો. તો વિશ્વ વારસાની જે ધરોહરો આપણી છે બધી, તેમાં સ્વીકૃતિ પામેલી જે સાઇટ છે તે છે રાણી કી વાવ એટલે કે ધ સ્ટેપવેલ. તો વાવની અંગ્રેજીમાં શું કહેવાય? ધ સ્ટેપવેલ. બરાબર, સ્ટેપવેલ એટલે વાવ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે સ્વીકૃતિ અથવા તો જાહેરાત કરવી. બરાબર, બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે વિશ્વ વારસા સમિતિ. કઈ સમિતિ છે? યુનેસ્કો દ્વારા સ્થાપિત. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ એટલે આનો અર્થ પણ માન્યતા આપવી એવો જ થાય. ધીસ માસ્ટરપીસ એઝ એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. માસ્ટરપીસ એટલે કે શ્રેષ્ઠ કૃતિ. એઝ અન એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ વ્યવસ્થાપન પદ્ધતિ. મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન. It is a wonderful sample of technological development of utilizing groundwater resources in single structure. This is a wonderful sample એટલે આ એક અદ્ભુત નમૂનો છે. સેમ્પલ એટલે નમૂનો. ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે તકનીકીય ડેવલપમેન્ટ અથવા તો પ્રગતિ. ઓફ યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. અહીંયા યુઝ શબ્દ એટલા માટે ના વપરાય. યુઝ એટલે ઉપયોગ કરવો, જ્યારે યુટિલાઇઝનો અર્થ એવો થાય મહત્તમ રીતે ઉપયોગ કરવો, જે શ્રેષ્ઠતમ રીતે ઉપયોગ થઈ શકે એમ હોય એવી રીતે ઉપયોગ થાય ત્યારે તેને આપણે યુટિલાઇઝ કર્યું કહેવાય. બરાબર. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ. રિસોર્સ એટલે સ્ત્રોત. રિસોર્સિસ એટલે સ્ત્રોતો. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્ટ્રક્ચર એટલે માળખું. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ, અને વંચાય ઇલ્યુસ્ટ્રેશન. યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. વોલ્યુમ્સ એટલે અહીંયા ટુકડાઓ અથવા તો જગ્યાઓ. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે પ્રસ્તુતિ. આર્ટિસ્ટિક એટલે ક્રિયાત્મક, રચનાત્મક એવું સમજી શકાય. રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ. અહીંયા અપીલ એટલે થશે આકર્ષણ. ટુ એવરી ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર, પણ અહીંયા થશે મુલાકાતીઓ. બરાબર. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ એટ્રેક્શન ટુ એવરી ઓબ્ઝર્વર. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી. ધ વિડો એટલે વિધવા. વિડોનો અર્થ થશે વિધવા. ઓફ કિંગ ભીમદેવ I કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD એટલે કે ઈસવીસન. એનો ડોમિની અથવા એનો ડોમિનાઈ બેમાંથી જે તમે કહેવું તે ફૂલ ફોર્મ કહી શકો. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ. બીકમ એટલે બન્યું. વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એટલે ખૂબ જ પોપ્યુલર સ્થળોમાંનું એક. ટુ વિઝિટ ઇન ગુજરાત એટલે ગુજરાતની અંદર મુલાકાત લેવાનો. ધ કિંગ ભીમદેવ I એટલે કે ભીમદેવ એક રાજા જે છે. બિલોંગ ટુ એટલે સંકલિત હતો અથવા જોડાયેલ હતો. અહીંયા સંકલિત હતો. ટુ ધ સોલંકી ડિનેસ્ટી એટલે સોલંકી વંશ. ડિનેસ્ટી એટલે અહીંયા થશે વંશ. ઓફ અણહિલવાડ પાટણ એટલે પાટણના અણહિલવાડનો જે સોલંકી વંશ હતો
તેની સાથે ભીમદેવ એક જે છે તે સંકળાયેલો હતો. અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ભીમદેવ એક જે છે તે સોલંકી વંશનો હતો. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ, ઉદયમતીએ લીધું, ધ પ્રોજેક્ટ એટલે આ જે ઉપરની ક્રિયા છે તે, જે આયોજન છે તે, ઓફ સોલ્વિંગ પ્રોબ્લેમ એટલે મુશ્કેલીનું સમાધાન મેળવવું, ઓફ વોટર સ્કેર્સિટી, વોટર સ્કેર્સિટી એટલે પાણીની તંગી, સ્કેર્સિટી એટલે તંગી, વોટર સ્કેર્સિટીને ફ્રેઝ તરીકે લેજો. ફેસ્ડ બાય પીપલ ઓફ પાટણ એટલે પાટણના લોકો દ્વારા સામનો કરાતો હોય તેવું. એટલે કે આફ્ટર હિઝ ડેથ, આફ્ટર કિંગ્સ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately એટલે કમનસીબે, અથવા તો જે તમે ઈચ્છા ન કરતા હો તેવું એને અનફોર્ચ્યુનેટ કહેવાય. Unfortunately, the queen also died. જે રાણી છે તે પણ મૃત્યુ પામી. Before પહેલા, the completion એટલે પૂર્ણ થાય તે પહેલા, of this structure એટલે કે આ માળખું અથવા આ બાંધકામ. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે આર્કિટેક્ચરની દુનિયામાં અથવા આર્કિટેક્ચરના સમામાં હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમર્સ એટલે પુષ્કળ, ખૂબ જ, એપ્રિસિએશન એટલે અહીંયા સ્વીકૃતિ અથવા તો મૂલ્ય, તો એને ખૂબ જ મૂલ્ય અથવા સ્વીકૃતિ મળી. ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે રાણીની વાવ. જો આ અંગ્રેજી છે, ક્વીન્સ સ્ટેપવેલ એટલે રાણીની વાવ. રાણી કી વાવ એટલે રાણીની વાવ. ઇઝ અ 7-stored એટલે આને આપણે માળવાળું અથવા તો પગથિયાવાળી જે રચના હોય તેવું પણ સમજી શકાય. એક પછી એક જે પડ ખુલે ને એ રીતનું. અહીંયા માળ આપણે પહેલો માળ, બીજો માળ એમ સમજીએ ને તેવું, બરાબર. સ્ટ્રક્ચર એટલે કે માળખું. ફરીથી, The Queen's Chapel or રાણી કી વાવ is a 7-staired structure એટલે 7 માળવાળી વ્યવસ્થા અથવા 7 માળવાળું બંધારણ છે. This east facing stepwell એટલે કે આ પૂર્વ તરફ ખુલતો કૂવો અથવા પૂર્વ તરફ ખુલતી વાવ is 64 meters long એટલે 64 મીટર લાંબી, 20 meters wide and 27 meters deep એટલે 27 મીટર ઊંડી છે, 20 મીટર પહોળી છે. Each sculpture એટલે થશે શિલ્પ, સ્કલ્પચર એટલે શિલ્પ. પેસેજ એટલે થશે સાંકડી ગલી અથવા તો સાંકડો ગલિયારો હોય તેને પેસેજ કહેવાય. પિલર એટલે સ્તંભ. એન્ડ પવેલિયન એટલે જે મોટું કોઈ પણ માળખું હોય કે કેમ્પસ, તમે કેમ્પસ તો પોતે જ અંગ્રેજી શબ્દ છે, પણ કોઈ મોટું મેદાન હોય અથવા તો કોઈ મોટી ઇમારત કે એની જેવી કોઈ જગ્યા હોય, ભવ્ય મહેલ હોય, તો તેનું ફળિયું અને તેના તાબામાં આવતી જે બધી જગ્યા છે તેને આપણે પવેલિયન કહીએ, બરાબર. ઇન ધીસ મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, સ્ટ્રક્ચર એટલે ફરીથી માળખું, હેઝ એન્ચેન્ટિંગ એટલે આકર્ષણ પમાડે તેવું, કાર્વિંગ્સ એટલે કોતરણીઓ, તો મન મોહી લે તેવી કોતરણીઓ ધરાવે છે. ઈચ સ્કલ્પચર એટલે દરેક શિલ્પ કેવું છે? મન મોહી લે તેવી કોતરણી વાળું છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ તેની બાજુની દિવાલો પર ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. તેની બાજુમાં અથવા તો બાજુની દિવાલો જે છે ત્યાં 800 જેટલા શિલ્પો છે. શિલ્પો એટલે કોતરેલી મૂર્તિઓ. શિલ્પ એટલે કોતરેલી મૂર્તિઓ. 800 sculptures. There are nearly 400 big sculptures. ત્યાં 400 જેટલા મોટા સ્કલ્પચર છે of different gods and goddesses in વાવ at present. તો હાલના સમયની અંદર એટલે કે હાલના સમયે હજુ સુધી ત્યાં અલગ અલગ 400 જેટલા મોટા અથવા તો મોટી પ્રતિમાઓ છે. કોની? તો અલગ અલગ દેવો અને અલગ અલગ દેવીઓની. અહીંયા ભગવાન લઈશું નહીં, અહીંયા દેવ રાખશું, બરાબર. ગોડ એટલે દેવ. These numbers would have been many more. Would have been એટલે બની શક્યા હોત. Many more એટલે ઘણા બધા. આ આંકડો જે છે ઘણો મોટો થઈ શક્યો હોત. In past
એટલે ભૂતકાળમાં, ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે આ ભૂતકાળની અંદર આ આંકડો જે છે તે બહુ મોટો રહી શક્યો હશે અથવા તો બહુ જ મોટો હશે. each story has એટલે કે દરેક માળ પાસે છે અથવા તો દરેક માળમાં a narrow corridor એટલે સાંકડો રસ્તો, કોરિડોર એટલે પણ ગલિયારો, of the visitors to appreciate beauty of sculpture એટલે વિઝિટર અથવા તો જે મુલાકાતીઓ છે તેને જોવા માટે અથવા ચાલવા માટે જે છે each story has a narrow corridor for visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. તો નવા શબ્દો છે engraved, સ્કલ્પચર તો આપણે આવી ગયો છે, એપ્રિશિએટ બધા જ આવી ગયા છે. તો દરેક માળની અંદર ચાલવા માટે નાની પાતળી ગલિયારી છે અને ત્યાંથી નિહાળવા માટે અહીંયા એપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, આ આખા મહાવરાનો મતલબ થશે જે શિલ્પ છે તેને નિહાળવા, બરાબર, શિલ્પને નિહાળવા માટે. સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ, ઇન્ગ્રેવ્ડ એટલે કોતરેલું અથવા તો ગોદેલું, ઓન ધ વોલ્સ એટલે દિવાલોમાં. ઇવન the pillars of the વાવ are not exception to it એટલે કે જે વાવના થાંભલાઓ છે તે પણ તેમાં અપવાદ નથી. એક્સેપ્શન એટલે અપવાદ, અગાઉ જોયું ને આપણે, એક્સેપ્શન એટલે અપવાદ, તો એ અપવાદ નથી એટલે એ અપવાદ નથી, તેમાં પણ શિલ્પો કોતરેલા છે. they display તે બતાવે છે splendid artistic marvel on the, તો નવા શબ્દો છે સ્પ્લેન્ડિડ, ડિસ્પ્લે પણ આમ તો નવો જ ગણાય, ડિસ્પ્લે એટલે દર્શાવે છે, બતાવે છે, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાકૃતિ, માર્વેલ એટલે થાય અજાયબી, ઓન ધ સ્ટોન એટલે પથ્થર ઉપર કોતરેલી ભવ્ય અજાયબી બતાવે છે. ઇનફેક્ટ હકીકતમાં ધ વાવ ઇઝ સ્ટોલે ડેડિકેટેડ ટુ વિષ્ણુ, હકીકતમાં તો આખી વાવ જે છે તે વિષ્ણુને સમર્પિત છે. ડેડિકેટ અથવા તો ડેડિકેટેડ એટલે સમર્પિત હોવું, સોલી એટલે સંપૂર્ણ, One can find Vishnu in different shapes and postures. One can find Vishnu એટલે દરેક જોઈ શકે છે, જાણી શકે છે. વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એટલે અલગ અલગ આકારોમાં, એન્ડ પોસ્ચર્સ એટલે અલગ અલગ મુદ્રાઓમાં. આફ્ટર વિષ્ણુ પછી ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી બીજા નંબરનું મહત્વનું જે શિલ્પ છે તે કોનું છે? પાર્વતી. નિયરલી 15 ગેલેરીઝ હેવ, ગેલેરીઝ એટલે હારમાલાઓ, આપણે જે શો માટે ગેલેરીઝ આવે છે ને એ, હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. તો અલગ અલગ 15 જેટલી ગેલેરીઓ જે છે, ગલિયારો, તેમાં પાર્વતીના શિલ્પો છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી, 12 પ્રતિમાઓ કોની છે? ગોડેસ ગૌરીની. ટુગેધર એટ સેમ પ્લેસ, અને પાછી કેવી છે? ટુગેધર એટલે કે એક સાથે, એક જ જગ્યાએ. આર રેરલી ફાઉન્ડ એનીવેર, તો કોઈ પણ જગ્યાએ એક જ સાથે મળે એવું બનતું નથી, એટલે કે રેરલી ફાઉન્ડ, ક્યારેક જ એવું બને, ભાગ્યે જ બને છે. એવી શિલ્પકૃતિઓ અહીંયા છે, બરાબર. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તેમાં પણ આવી જ કૃતિઓ છે. ધીસ વાવ This vow has also the 12 statues of Gauri, namely, એટલે કે આ જે વાવ છે તેમાં જે 12 ગૌરીની મૂર્તિઓ છે તેમાં અલગ અલગ નામ પણ તેને આપે છે. નેમલી એટલે કે જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશડા, ત્રિશાંદા, total and Tripura. Besides, there were many statues of gods and goddess such as Ganesha. આ ઉપરાંત તેમાં ગણેશની, અગ્નિની, વાયુની, સૂર્યની, ભૈરવની, ચામુંડાની, બ્રહ્માની, ઇન્દ્રની, ઇન્દ્રાણીની, વૈષ્ણવીની, વારાહીની, આ બધાની અલગ અલગ મૂર્તિઓ પણ છે.
ધેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર્સ, એટલે રેર એટલે અગાઉ વાત થઈ તેમ ક્યાંય ના મળે તેવી અજોડ ગણી શકાય. યુનિક, અજોડ એટલે યુનિક, પણ યુનિક તો નહીં, પણ રેર એટલે ક્યાંક જ મળે તેવી શિલ્પકૃતિઓ છે. ઓફ ગોડ્સ એટલે દેવોની. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. અહીંયા તમને કોની 4 હાથોવાળી મૂર્તિ મળશે? લોર્ડ બુદ્ધા એટલે કે ભગવાન બુદ્ધ. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ, ભગવાન રામની સ્વોર્ડ, સ્વોર્ડ એટલે તલવાર, એન્ડ શીલ્ડ અને ઢાલ, તલવાર અને ઢાલ સાથે કોની મૂર્તિ મળે છે? રામની. ધ સ્ટેચ્યુ ઓફ સન ફ્રોમ ઓફ તપસ્વી, ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બેર્સ, એટલે કે સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી એટલે તપસ્વી તરીકેની સૂર્યની મૂર્તિ, તેમજ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બેર્સ એટલે કે માળા સાથે શિવની, ઇન હેન્ડ એટલે હાથની અંદર માળા હોય તેવી, ગળામાં પહેરેલી નહીં. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા એટલે કે પરશુરામની. ધ સોફ્ટ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ સ્ટેન લુક, અને સ્ટન વાંચીશું આપણે, સ્ટેનની પણ સ્ટન, STERN સ્ટન. તો મોસ્ટલી પરશુરામ જે છે તેનું ક્યાંય પણ તમે શિલ્પ જુઓ તો ગુસ્સામાં અથવા તો ગંભીર મુદ્રામાં હોય તેવું દેખાય, પણ અહીંયા તેનું જે શિલ્પ છે તે જેન્ટલ એટલે કે વિનમ્ર અથવા તો સ્મિત મુદ્રામાં હોય તેવું છે. રેધર હેવિંગ એટલે રેધર એટલે ને બદલે, હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટલે કે સખત અથવા તો ગંભીર જે દેખાવ છે તેને બદલે કેવું છે? સોફ્ટ એટલે કે નરમ અને કોમલ. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કોન્ટેમ્પરરી, કોન્ટેમ્પરરી એટલે સમકાલીન, તે સમયની જે સમયે આ શિલ્પ બની ત્યારની વાત છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કોન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે તે સમયની જીવનશૈલી બતાવે છે. ફોક ટેલ્સ એટલે લોક વાર્તાઓ, ફોકટેલ એટલે લોક વાર્તાઓ અથવા લોકવાયકાઓ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ એટલે કોઈ વ્યક્તિ એની વૃત્તિની વાત થાય, અથવા તો પ્રાણીઓ અને મનુષ્યો જે સાથે રહેતા હોય એની એકબીજાની વૃત્તિઓ દર્શાવે છે. ધે રિવીલ તે દર્શન આપે છે અથવા તો બતાવે છે. આર્ટિસ્ટિક વિઝન, વિઝન એટલે દ્રષ્ટિકોણ, અહીંયા દ્રષ્ટિકોણ. એન્ડ યુનિક ઇમેજિનેશન અને અદ્વિતીય અથવા તો અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ અથવા કલ્પના, ઓફ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પીઓ, સ્કલ્પચર એટલે શિલ્પીઓ. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાઝ, અપ્સરાઓની 300 મૂર્તિઓ છે. કેટલી? 300. ધ સ્કલ્પચર્સ અથવા તો સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ એટલે દર્શાવે છે અથવા તો પ્રસ્તુત કરે છે. અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન, વાસ્ટ એટલે વિશાળ, રેન્જ એટલે દાયરો, રેન્જ એટલે દાયરો, ઓફ ઇમોશન્સ એટલે કે ભાવનાઓ, ઇમોશન્સ એટલે ભાવનાઓ, લાગણીઓ, ફિલિંગ્સ એટલે લાગણીઓ. ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાઝ, અપ્સરાઓના ચહેરા પરની ભાવનાઓ. The sculptures present vast range of emotions and feelings on the faces of Apsaras. They display variety of different moods and situations. તે દર્શાવે છે વેરાયટી એટલે ભિન્ન ભિન્ન, જુદા જુદા, અલગ અલગ પ્રકારના. ડિફરન્ટ મૂડ્સ એટલે અલગ અલગ મૂડ, એન્ડ સિચ્યુએશન અને પરિસ્થિતિઓ. અહીંયા મૂળનું ગુજરાતી તો ભાગ્યે જ તમે ક્યાંક સાંભળ્યું છે, કારણ કે તમે પોતે જ આ શબ્દનો ઉપયોગ કરતા થઈ ગયા છો. એનું ગુજરાતી થાય છે મિજાજ. હવે મિજાજ કદાચ તમારા માટે અલગ હોય એવું બને. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ એટલે તેમનામાંના મોટા ભાગના, પ્રેઝન્ટ એટલે પ્રસ્તુત કરે છે, દર્શાવે છે. વિષ્ણુ ઇન ધ 10 ડિફરન્ટ અવતારાસ, તો વિષ્ણુના કેમ 10 અલગ અલગ અવતારો દર્શાવે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Mardini. The Apsaras with 16 different makeup એટલે કે અપ્સરાઓ અલગ અલગ 16 શણગાર, એટલે 16 શણગાર જે છે તે આપણા શાસ્ત્રોની અંદર
મહત્તમ શણગાર માનવામાં આવે છે. 16 શણગાર સજે એટલે સંપૂર્ણપણે શણગાર સજો કહેવાય એવું ગણાય છે. 16 ડિફરન્ટ મેકઅપ એટલે કે 16 શણગાર સાથે સ્ટાઇલ્સ એટલે પદ્ધતિઓ, શણગારની પદ્ધતિઓ. ટુ ગ્રેસ એટલે ખુશ કરવા માટે. ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર એટલે કે આ સ્ટ્રક્ચર જે છે કે જ્યાં તમને બીજે ક્યાંય પણ મળે નહીં. અનમેચ્ડ એટલે બધાથી અલગ, એટલે આખી જે વાવમાં અત્યાર સુધી આપણે જે સ્ટ્રક્ચર જોયા તેના કરતાં અલગ, એટલે એને આપણે અનમેચ્ડ કીધું. The stepwell also focuses on the holiness of water. તો આ જે વાવ છે તે પાણીની પવિત્રતા, હોલીનેસ એટલે પવિત્રતા, ફોકસીસ એટલે ધ્યાન આપે છે અથવા તો દર્શાવે છે. હોલીનેસ ઓફ વોટર એટલે પાણીની પવિત્રતા. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ એટલે મહત્વ. ઇન ઇન્ડિયન કલ્ચર એટલે ભારતીય સંસ્કૃતિમાં. તો ભારતીય સંસ્કૃતિની અંદર આ પાણીની પવિત્રતા અને તેની મહત્વતા જે છે તે આ દર્શાવે છે, આ વાવ દર્શાવે છે. ધ વાવ ઇઝ અ મોસ્ટ ડેવલપ્ડ એટલે વાવ જે છે તે મોસ્ટ ડેવલપ્ડ એટલે સૌથી સારી રીતે વિકાસ થયો હોય અથવા સૌથી સારી રીતે બનાવવામાં આવ્યું, બહુ ધ્યાન આપીને તેને મોસ્ટ ડેવલપ્ડ ગણાય. ઇલેબરેટ એટલે ઝીણવટભર્યું. એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે શણગારો અથવા તો અલંકારો સાથે. એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ એટલે તેની અંદર સમાવિષ્ટ અથવા ડૂબેલા. આર્કિટેક્ચર એટલે જે આપણે આર્કિટેક્ચર કહીએ, સ્થાપત્ય, બરાબર. તો જે વાવ છે તેની અંદર એ ખૂબ જ વિકસિત છે. શેનાથી? તો કે તેની અંદર ડૂબેલું જે સ્થાપત્ય છે તે અને તેની અંદરના ઝીણવટભર્યા જે અલંકારો છે તેની વડે. ઇટ સાઇન્સ તે દર્શાવે છે ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ એટલે કે ગ્લોરી એટલે ભવ્યતા અથવા તો ગાથા અથવા તો મહિમા ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તો ભારતની અંદર જે વાવ જે છે તેની વિકાસ ગાથા અથવા તો તેની મહત્તા અથવા તો તેનો મહિમા જે છે તે સમજાવે છે. This વાવ is a large and complex type of stepwell. આ જે વાવ છે તે વિશાળ અને અત્યંત જટિલ પ્રકારની વાવ છે. It has ornamented panels. પેનલ્સ એટલે એક પછી એક જે હારમાળાઓ હોય તેને પેનલ્સ કહી શકીએ. પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ એટલે શિલ્પની હારમાળાઓ, થયું ને. તો અલંકારો સાથે શિલ્પ કોતરાયા હોય તેની હારમાળાઓ. ઇટ લે બર્ડ અથવા તો બરીડ એટલે ખોદીને દાટેલું અથવા તો શું કહેવાય કે દફનાવેલું, પણ અહીંયા આપણે કહીશું કંડારેલું, બરાબર, કોતરેલું. અંડર ધ મડ તો અહીંયા મંડરની અંદર મડ એટલે કાદવ થશે, તો મડની અંદર પડેલું. ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એટલે શરૂઆતની અંદર પૂરને કારણે. એન્ડ ધેન અને ત્યાર પછી. વેનિશિંગ ઓફ રિવર એટલે જે નદીઓ છે તેનો જે કાપ. અહીંયા સરસ્વતી જે છે તે નદી ત્યાંથી નીકળી ગઈ અથવા તો ત્યાંથી નાશ થઈ ગયો અથવા તો ગાયબ થઈ ગઈ. વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું થાય. તો તેની વડે જે ઢંકાઈ ગયું હતું એટલે કે પરીડ એટલે આપણે હમણાં વાત કરી કે દફનાવી દીધું હતું, તો આ બધો જે નદીનો કાંપ છે તેના વડે દફનાઈ ચૂક્યું હતું. તેને કારણે તે પહેલાં તો નીચે દફનાવાઈ ગયું હતું, દબાઈ ગયું હતું અથવા તો દબાવેલું પડ્યું હતું. ઇટ લે બરીડ એટલે દફનાવેલું પડ્યું હતું. અંડર ધ મડ એટલે કાદવની નીચે. ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એટલે શરૂઆતમાં પૂરને કારણે. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને ત્યાર પછી સરસ્વતી રિવર જે છે તે અદૃશ્ય થઈ ગઈ તેના કારણે. એટલે પછી તે કાપ જે છે પૂરને કારણે નીચે આવી ગયું, પછી તો ત્યાંથી નદી જ જતી રહી એટલે પછી કંઈ તેની સફાઈ થઈ શકી નહીં. ઇટ વોઝ હિડન તે છુપાયેલું હતું. અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ. સ્લીટ એટલે અહીંયા થશે કાપ. સ્લીટ એટલે કાપ, એક પ્રકારનો કાદવ, પણ જે આપણે નદીઓ વડે લવાતો હોય એવો કાદવ. સિલ્ટ વંચશે. ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ તો 700 વર્ષો સુધી તે દબાયેલું રહ્યું. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI, અને શોર્ટ ફોર્મમાં શું કહેશું? આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASI.
આર્કિયોલોજીકલ, આનું ગુજરાતી કહેવાનું ભૂલાઈ જશે મને. આર્કિયોલોજીકલ એટલે થાય છે પુરાતત્વીય, જે પુરાતન વિભાગ છે આપણો તે, બરાબર. ટુક અ ગ્રેટ કેર એટલે તેણે ભવ્ય કાળજી રાખી ટુ પ્રિઝર્વ ધીસ સ્કલ્પચર. પ્રિઝર્વ એટલે જાળવણી કરવી અથવા તો સંગ્રહ કરવો. અહીંયા જાળવણી એવું થશે, સંગ્રહ થશે નહીં. ઇન ફેબ્રુઆરી 2013, તો 2013ના ફેબ્રુઆરીમાં ASI એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ ધીસ વાવ એટલે આ જે વાવ છે તેનું નામાંકન કર્યું. નોમિનેટેડ એટલે નામાંકન કર્યું. નોમિનેટ એટલે નામાંકન કરવું. ફોર વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વિશ્વ વારસા સ્થળ. વિશ્વ વારસાનું જે સ્થળ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમ ગુજરાતી નહીં કરીએ, તમને સમજવા માટે વિશ્વ વારસા સ્થળ કહી દીધું. વર્લ્ડ હેરિટેજ સાઇટ સિમ્સ બેટર. વિચ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો ગુજરાત સરકાર અને ASI ડિપાર્ટમેન્ટ આ બંને જે છે તેનું સહભાગીદારીવાળું બહુ શ્રેષ્ઠ કામ રહ્યું. એના કારણે ઇટ ગોટ રેકગ્નિશન એટલે તેને સ્વીકૃતિ મળી અથવા તો રેકગ્નિશન એટલે કે પરવાનગી અથવા તો ઓળખ મળી બાય યુનેસ્કો. તો યુનેસ્કો દ્વારા તેને ઓળખ મળી. બસ, તો આજના વિડીયોમાં માત્ર આટલું જ. લગભગ આમાં તમને ઘણા બધા શબ્દો શીખવા મળ્યા હશે. તો આ પાઠ જે છે તેનો રીડિંગ પોર્શન આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. અને આના અઘરા જે શબ્દો છે તેનું એક લિસ્ટ શક્ય હશે તો હું બનાવી અને પ્રયત્ન કરીશ. ડિસ્ક્રિપ્શનની અંદર જો લિંક હોય તો સમજી લેજો કે લિસ્ટ મેં બનાવીને મૂક્યું છે. અધરવાઇઝ તમે વિડીયોને પોઝ કરતાં કરતાં તમારી જાતે જ લખતા રહેજો. બસ, વિડીયો જોવા બદલ ધન્યવાદ. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, અને એનાથી પણ વધારે પસંદ આવી ગયો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો. અને હા, ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ લેજો. થેન્ક યુ.